માંગરોળના ખોડાદા ગામે ખુવા કુલામાં સિંહણ પડતા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું છે. માંગરોળ તાલુકાના ખોડાદા ગામે હરદાસભાઈ ચાવડાની વાડીમાં આવેલ ખુલ્લા કુવામાં સિંહણ પડી હતી. ખેડૂતોનો કૂવો ખુલ્લો હતો અને વરસાદી પાણી કૂવામાં ભર્યું હતું. વાડીના ખુલ્લા કૂવામાં સિંહણ પડી જતા સ્થાનિકોએ અવાજ સાંભળી તપાસ કરતા સિંહણ કૂવામાં દેખાતા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. માંગરોળ ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહણનું રેસ્ક્યુ કરવા માટે અમરાપુર એનિમલ કેરની ટીમ બોલાવવામાં આવી હતી. આરએફઓ ગુલાબબેન સુહાગિયા તેમજ રાઉન્ડ ફોરેસ્ટર વિક્રમ સ્યારા, એએસ સોલંકી સહિતની ટીમ દ્વારા ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સિંહણને બહાર કાઢી અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવેલ હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા 3 કલાકની ભારે જહેમત બાદ કૂવામાંથી સિંહણને બહાર કાઢી પાંજરે પૂરવામાં આવી હતી. અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં સિંહણને લઈ જવામાં આવી હતી.